દાહોદ શહેરના નગરપાલિકા ચોક તેમજ ચાર થાંભલા શેરડી રસ ઘર પાસે થોડા દિવસ પહેલાં બનેલી બે ચીલ ઝડપની ઘટના, જેમાં નગરપાલિકા ખાતે થયેલી ચીલ ઝડપની ઘટનામાં બર્ગમેન મોપેડ ગાડીમાંથી નજર ચૂકવીને ગઠિયાઓ 2.5 લાખ રૂપિયા લઈને ધોળા દિવસે જાહેર રસ્તા પર દોડ્યા હતા. તેમજ શેરડી રસ ઘર પર એક નિવૃત્ત કર્મચારી બેંકમાંથી 2 લાખ રૂપિયા જેટલા પૈસા કાઢીને બાઇકની ડિક્કીમાં મૂકી શેરડી રસ ઘર પર શેરડી રસ પી રહ્યો હતો. તે દરમિયાન ગઠિયાઓ નજર ચૂકવીને આ રકમ પણ લઈ ગયા હતા. આમ બે અલગ અલગ ઘટનાઓમાં થયેલી ચીલ ઝડપની ઘટનામાં પોલીસે આખરે 6 મહિનાની સતત પ્રયાસો, સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉપરોક્ત બંને બનાવોમાં ચીલ ઝડપ કરનાર આરોપીને દબોચી લીધો છે. તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ તસવીરમાં જોઈ લો, આ એ જ આરોપી છે જેને દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ધોળા દિવસે તેમજ શેરડી રસ ઘર પર ધોળા દિવસે બે અલગ અલગ ચીલ ઝડપની ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેની સાથે અન્ય 3 જેટલા ઈસમો પણ આ ઘટનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યું છે અને આ ત્રણેય ઈસમોના નામ ખુલી જવા પામ્યા છે. આ ચારે ચાર રહેવાસી મધ્યપ્રદેશના અનુપનગરના હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ડીવાયએસપી જગદીશ ભંડારીએ શું જણાવ્યું તેમનું પણ સાંભળી લો. દાહોદ ટાઉન એ ડિવિઝન અને દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં ગત ડિસેમ્બર 2025 અને ફેબ્રુઆરી 2026 આ ગાળામાં બે બનાવ બન્યા હતા. જેમાં દાહોદ એ ડિવિઝન વિસ્તારના નગરપાલિકા વિસ્તારની અંદરથી અને બી ડિવિઝન વિસ્તાર છે ત્યાં જે ચાર થાંભલા વિસ્તાર છે આપણો, ત્યાંથી બંને જગ્યાએથી મોડસ ઓપરેન્ડી સરખા પ્રકારની હતી. જેમાં વ્યક્તિ છે બેંકમાંથી પોતાના પૈસા ઉપાડી અને ડિક્કીમાં મૂકીને આવતા હોય અને રસ્તામાં કોઈ જે ગાડી ઊભી રાખી અને જ્યુસ પીવા માટે, રસ પીવા માટે, અન્ય કામ માટે જાય અને ડિક્કીમાં પૈસા પડ્યા હોય એ વખતે નજર ચૂકવી અને પૈસા કાઢી જવાના બે બનાવ બન્યા હતા. જે બે બનાવ અન્વયે દાહોદ પોલીસની વિવિધ ટીમો કાર્યરત હતી અને એ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને અન્ય જે ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની માહિતી મેળવી અને દાહોદ પોલીસ દ્વારા એમપીના અમુક વિસ્તારમાં જઈ ત્યાંથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પૂછતાછ દરમિયાન માહિતી મેળવતા જે આરોપી હતા એના નામ પોલીસને જણાવ્યા હતા અને એના આધારે જે આરોપી છે લખનસિંહ સિસોદિયા, જે અનુપપુરનો રહેવાસી એમપીનો, એમની પોલીસે ધરપકડ કરી છે અને હાલમાં એના વિરુદ્ધની જ્યુડિશિયલ કસ્ટડીની કાર્યવાહી ચાલુમાં છે. આમાં જે દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન બંનેના એક ગુના છે એ ડિટેક્ટ થયા છે અને આની સાથે જે મદદગારમાં આરોપીઓ હતા એના પણ નામ ખુલી ગયા છે અને એમને પકડવાની તજવીજ દાહોદ પોલીસ દ્વારા હાલમાં ચાલુ. બંને ઘટનાઓ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ તમે તમારા બેંકમાંથી પૈસા કાઢીને બહાર નીકળો છો, થેલીમાં મૂકો છો અથવા ડિક્કીમાં મૂકો છો, તમે ધ્યાન રાખજો, કારણ કે કોઈક ને કોઈક તમારી આ પ્રકારની ગતિવિધિ પર નજર રાખતો હશે. હા, આ જે બંને પ્રકારના બનાવો બન્યા છે ને એ પછી પણ એક બનાવ ધ્યાનમાં આવ્યો હતો દાહોદની અંદર. આ તમામ બનાવની એમઓ એ પ્રકારની હોય છે નોર્મલી કે બેંકમાંથી કે ફાઇનાન્સમાંથી લોકો પૈસા ઉપાડી નીકળતા હોય છે અને પોતાની બાઇકની ડિક્કીમાં કે સાઈડ ડિક્કીમાં કે થેલીમાં રાખી ટીંગળ નીકળતા હોય છે અને પછી રસ્તામાં કોઈ જગ્યાએ ઊભા રહેતા હોય છે અને એ વખતે નજર ચૂકવીને આ બનાવ બનતા હોય છે. આ ત્રણ બનાવમાં આવું ધ્યાનમાં આવ્યું છે. તો લોકોને ખાસ અપીલ એ છે અમારા તરફથી કે જ્યારે પણ તમે કોઈ પૈસા છે કે કિંમતી દાગીના છે કે લઈને નીકળો છો તો ત્યાંથી નીકળ્યા પછી પોતાના જે ગંતવ્ય સ્થાન છે ત્યાં સુધી સલામત પહોંચી જાય એ રીતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. રસ્તામાં કોઈ જગ્યાએ ઊભા રહીને રસ પીવા જવાનો કે ચા પીવા જવાની, અને માનો ચા કે રસ પીવા જાય છે તો પણ પોતાની વસ્તુ પર ધ્યાન રાખવાનું. આ એલર્ટનેસ દાખવવામાં આવે તો આ પ્રકારના બનાવ છે બનતા અટકાવી શકે. એટલે સાવચેતી એનામાં જ છે કે તમે જ્યારે પણ બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ કાઢો છો તો તેને લઈને સીધા જ ઘરે જાઓ. અન્ય એક જગ્યાએ ઊભા રહેવાનું કે અન્ય જગ્યાએ જવાનું ટાળો, જેથી કરીને આવી ઘટનાઓથી બચી શકાય. સતર્કતા અને સાવધાની એકમાત્ર બચાવનો ઉપાય છે. આ સાથે જ એક બીજી વાત પણ સ્પષ્ટ થાય છે કે આરોપી કેટલો પણ શાતિર કેમ ન હોય, આખરે તે જેલની સલાખો પાછળ જાય છે અને આ જ ઘટનામાં સાબિત થયું છે કે આરોપી 6 મહિના બાદ પણ પોલીસે આખરે તેનો પીછો કરી દબોચી લીધો.